નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું સત્યાગ્રહના માર્ગે મુખ્ય શિક્ષકોની। રાજ્યમાં નવા આંદોલનની શરૂઆતના એંધાણ સામે આવ્યા છે। એચ-ટાટના બદલીના નિયમો જાહેર ન કરાતા શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી છે અને લડી લેવાની જાહેરાત પણ કરવામાં આવી છે। સત્યાગ્રહ છાવણીમાં અમરનાથ ઉપવાસ સાથે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ જ માંગણીને લઈને કાર્યક્રમ જાહેર કરાયો હતો, પરંતુ તે સમયે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવાનું વચન આપીને અપીલ કરી હતી। આ અપીલને ધ્યાનમાં રાખીને સંઘે સંપૂર્ણ કાર્યક્રમ રદ કર્યો। એચ-ટાટ મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યા, પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આ આંદોલનોને શાંત કર્યા। હવે છેલ્લે અમરનાથ ઉપવાસનું આંદોલન કર્યું અને અલ્ટિમેટમ આપ્યું, ત્યારે સરકારે કહ્યું કે 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે। તો મહત્વની વાત એ છે કે રાજ્યમાં હવે એચ-ટાટના જે શિક્ષકો છે, મુખ્ય શિક્ષક તરીકે 12 વર્ષથી જે લોકો કામ કરી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે અમારી વાતોને સાંભળવામાં નથી આવતી। કારણ શું છે તે જાણી શકાતું નથી। શિક્ષણ મંત્રીને રજૂઆતો કરી, તેમનો કોઈ જવાબ આવતો નથી। મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોની જાહેરાતને કહેવામાં આવી હતી કે ટૂંક સમયમાં જાહેર થશે, પરંતુ આ ટૂંક સમય આવ્યો નથી। સવાલ એ છે કે જેને લઈને આ મુખ્ય શિક્ષકો છે કે જેમણે હવે હથિયારનું શસ્ત્ર એ રીતે ઉગામ્યું છે કે આખરે તેમણે અમરનાથ ઉપવાસની વાત કરી છે। એ અમરનાથ ઉપવાસની વાત એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમની જે માંગો છે તેને સંતોષવામાં નથી આવી। તો આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હિતેશ દુધાત, જે પ્રમુખ છે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના। હિતેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। મહત્વની વાત એ છે કે સત્યાગ્રહના માર્ગે હવે શિક્ષકોને આવવું પડ્યું છે એટલા માટે કારણ કે કહેવામાં આવ્યું હતું કે 15 જુલાઈ સુધી નિયમો જાહેર કરી દેવાશે, પરંતુ નિયમોને જાહેર ન કરવામાં આવ્યા। આ શિક્ષકોની મુખ્ય માંગો શું છે? આજે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ એચ-ટાટ દ્વારા અમારા પ્રમુખશ્રી દ્વારા તમામ મુખ્ય શિક્ષકોને પોતાની જરૂરિયાત મુજબના માંગણીના નિયમો મળે એ માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150 વિદ્યાર્થીઓનું નામાંકન હોય તો ત્યાં એક મુખ્ય શિક્ષકની જગ્યા માટે મહેકમ નક્કી કરવામાં આવે, એ અમારી મુખ્ય માંગણી છે। અને સાથે સાથે જ્યારે પણ બદલી કેમ્પ થાય ત્યારે 150 સંખ્યા ધરાવતી તમામ શાળાઓને મુખ્ય શિક્ષકોને પસંદગી માટે આપવામાં આવે, એ હેતુસર તમામ મુખ્ય શિક્ષકોને પોતાની ઈચ્છિત જગ્યા પણ મળી શકે। અને ખાસ તો અમારું ખાસ સરકારશ્રીને સૂચન એ છે કે છેલ્લા 12 વર્ષથી અમારી કેડરની ભરતી થઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારના બદલીના નિયમો એચ-ટાટ મુખ્ય શિક્ષકો માટે બન્યા નથી। એ માટે ખાસ ઝડપથી સત્વરે અમારી માંગણી મુજબના બદલીના નિયમો સરકારશ્રી જાહેર કરે એવી અમારી ખાસ વિનંતી સાથે રજૂઆત છે। આટલી વખત આપે રજૂઆત કરી છે હિતેશભાઈ, પરંતુ લાગે છે કે સરકારના કાન સુધી આ વાત પહોંચી નહીં। એવું નથી કે એકદમથી આ રીતે અમરનાથ ઉપવાસની શરૂઆત શિક્ષકોએ કરી હોય, તેઓ પણ શાંત રહ્યા, સમય પણ આપ્યો સરકારને, પરંતુ એ સમયની કદાચ કદર નથી કરી। શું આપે માનો છો? ના, 2019થી અમારા મિત્રો અમારી માંગણી મુજબના બદલીના નિયમો માટે રજૂઆત કરતા આવ્યા છીએ। વારંવાર વિભાગને, મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને અમે રજૂઆત મુજબ આંદોલનપત્રો પણ આપ્યા છે। સાથે સરકારશ્રીએ છેલ્લા 6 મહિનાથી અમને ટૂંક સમયમાં બદલીના નિયમો આવી જશે એ પ્રમાણેનું આશ્વાસન પણ આપ્યું છે, પણ છતાં હવે અમારા મુખ્ય શિક્ષકોની ધીરજ ખૂટી છે કે 12 વર્ષ સુધી પણ જો બદલીના નિયમો જાહેર કરવામાં ન આવે તો એ કઈ રીતના નિયમો બનતા હશે। મિત્રો, એક વાત જણાવતા તમને જણાવું તો ભારતનું બંધારણ બનતા પણ કદાચ એટલો સમય નહીં લાગ્યો હોય જેટલા અમારા મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો બનાવવા માટે લાગી રહ્યો છે। તો શું બંધારણ કરતાં પણ વિશેષ નિયમો રજૂ કરવાના હોય છે કે કેમ? પણ અમારી તો એકદમ સાદી માંગણી છે કે પ્રાથમિક શાળાઓમાં 150 વિદ્યાર્થી દીઠ એક મુખ્ય શિક્ષક આપવામાં આવે। શિક્ષકોની વાત કરી છે આપે, અને એચ-ટાટના શિક્ષકો, મુખ્ય શિક્ષક કહી શકાય તે લોકોને, અને આ જે નિયમોની આપ વાત કરી રહ્યા છો, શું તે નિયમોનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરો? શા માટે આ નિયમોને અત્યાર સુધી નહોતા ઘડવામાં?
મુખ્ય શિક્ષકોના નિયમો નથી ઘડવામાં આવ્યા એ બાબતની કોઈ જાણ અમને નથી. પણ 2019માં એક નિયમો ઘડવામાં આવ્યા હતા, જેમાં 1 થી 5માં 150ની સંખ્યા હોય અને 6 થી 8માં 100ની સંખ્યા હોય એવા નિયમો રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ એ નિયમ બિલકુલ અન્યાયકારી હતા. એ માટે અમારા એચટાટ મુખ્ય શિક્ષક મિત્રો કોર્ટના શરણે પણ ગયા હતા અને માનનીય નામદાર હાઈકોર્ટે પણ અમને આ બાબતે જીત આપી છે કે આવા નિયમો ન હોય અને 150 વિદ્યાર્થી દીઠ એક મુખ્ય શિક્ષક હોવો જ જોઈએ. આવી રજૂઆત જ્યારે હાઈકોર્ટ માનનીય નામદાર કોર્ટ તરફથી પણ કરવામાં આવી ચૂકી છે, છતાં પણ આજ દિન સુધી આવા અમારા ઈચ્છિત અને નિયમોસરના હાઈકોર્ટના ચુકાદા મુજબના નિયમો પણ અમને આપવામાં આવ્યા નથી. પણ સરકારશ્રી તરફથી જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં નિયમ જાહેર થશે, પણ આ ટૂંક સમયનો અંત ક્યારે આવશે એની ખબર નથી. એટલે અમારે આ આંદોલન પર બેસવું પડ્યું છે. પણ અમને વિશ્વાસ છે કે અને આપણા માધ્યમથી પણ અમે સરકારશ્રી સુધી અમારો અવાજ પહોંચાડો અને સરકારશ્રી આજે ખૂબ ઝડપથી નિર્ણય લે અને અમારા મુખ્ય શિક્ષક મિત્રોની માંગણી સંતોષે એવી અમારી આગ્રહભરી વિનંતી છે. આપણી સાથે ચર્ચા કરવા માટે કેર પોટા સાહેબ જોડાઈ ગયા છે, જેઓ शिक्षण निष्णात છે. स्वागत है आपनो जीएसटीवी ની અંદર. केआर जी, जिस तरह से शिक्षक को अब रास्ते पे आने का वक्त आया है, आपका क्या कहना है? क्या शिक्षण मंत्री के किए गए वायदे से नाराज है शिक्षक या फिर कई हुई बातों से नाराज है? हाँ, देखिए ऐसा है कि मैं इसकी लॉ पोजीशन बताता हूं आपको. उसमें इस तरीके से है कि मुख्य शिक्षक की जो भर्ती नियम है वो 18/1/2012 को आए. हेलो, 18/1/2012 को आए हैं और उसके बाद में 27/8/2012 को एक जीआर हुआ है जिसमें मुख्य शिक्षक तरीके निमणूक पामनार शिक्षकों ने पगार અને નોકરીના લાભો આપવા બાબત. अब ये जो ठराव हुआ है उसमें जीएडी का ठराव डेटेड 25/10/2012 का जो ठराव है उसके आधार पे इनके बदली के नियम रोटेट होंगे, ऐसा उल्लेख 27/8/2012 के ठराव में किया हुआ है. उसके बाद में लगातार मांगनी होती रही है और सरकार ने 2019 में 9/10/19 को बदली का ठराव किया, परंतु किसी वजह से एडमिनिस्ट्रेटिव प्रॉब्लम के लगते वो ठराव नामदार हाईकोर्ट में केस गया सरप्लस का. उसके बाद में नामदार हाईकोर्ट ने उस ठराव को रद्द किया, परंतु उसी जजमेंट में ऑब्जर्वेशन पार्ट में जीएडी का जो 27/8/2012 का ठराव है उसमें 25/10/2012 के ठराव को यथावत रखा और उसके आधार पर बदली करने का अगर संजोग उपस्थित होते हैं तो उस ठराव के तहत बदली करने की बात आई है. अब सवाल यहाँ ये है कि मुख्य शिक्षक जीएडी के ठराव से इतने सहमत लगते नहीं है, इसलिए इन्होंने बार बार डिमांड करी है और शिक्षण विभाग और डायरेक्टरेट प्राइमरी और एजुकेशन मिनिस्टर इन्होंने सांत्वना दी है, इनको सहानुभूति दी है, मगर ठराव आज दिन तक अमल में लाए नहीं है. उसके लिए कमेटियां बनाई गई हैं. कमेटी ने अपनी रिपोर्ट दी है या नहीं दी है वो व्यक्तिगत तो वहां डिपार्टमेंट का मामला है, परंतु जब ठराव की बात हुई है बदली के ठराव की तो मुख्य शिक्षकों की जो डिमांड है सिर्फ मुख्य शिक्षकों की होनी चाहिए. उसमें प्राथमिक शिक्षण संघ या शैक्षिक संघ बीच में इंटरफेरेंस करते हैं तो उसकी वजह से क्या हो सकता है कि मामला टलने चढ़ने की संभावना है. तो मुख्य शिक्षक की बाबत जो है वो मुख्य शिक्षक ही बेहतर समझेगा. तो उस तरीके से सरकार को इनकी मांग पर ध्यान देना चाहिए या जो भी उनके मन में मंशा है उसको इनके सामने प्रकट कर देना चाहिए. हाँ, केआर जी, 2012 से आपने बात की. 2012 से 2019 के अंदर कोर्ट के अंदर उस पर स्टे आया, उस पर विचार किया गया कि आखिर ये जो लोग कह रहे हैं वो सच है, शिक्षक को जो आपने बात कही है. पर अब बात यह है कि जो सत्याग्रह छावनी के अंदर जितने भी मुख्य शिक्षक वहां पे इकट्ठा हुए उन लोगों ने कहा कि हमने 1-2 बार कई बार रजूआत करने गए, हम कई बार हमने कहा सरकार से, पर उनकी बातों को चाहे कहीं ना कहीं सुन के उनको टाल दिया गया. नहीं, वो बात देखिए बहुत गलत होती. एक बार आप किसी को एश्योरेंस दे देते हैं तो वो ऑफिशियल कैपेसिटी में एश्योरेंस होता है, वो कैजुअल एश्योरेंस नहीं होता है. एचटेट के केस में क्या हुआ है कि टोटल मेरे हाथ में
जो लिस्ट है उसमें 10 ठहराव हुए हैं, 10 ठहराव हुए हैं। उसमें रिक्रूटमेंट रूल का भी है और रिक्रूटमेंट रूल में बदली का भी उल्लेख है, उच्चतर पगार धोरण की विसंगतताओं का भी है, और हेड टीचर के बार बार आरआर 2016 में सुधरे वो भी है। तो अब सवाल ये था कि जितने भी 10 जीआर हुए हैं तो उसकी जानकारी सभी स्तर पे होनी चाहिए थी, या जब जब ये बात करने जाते थे तो शिक्षण विभाग को इन ठहरावों का उल्लेख करने की जरूरत थी। पर यदा प्रसंग मेरे ख्याल में इन ठहरावों का उल्लेख करा नहीं गया। अब इनकी जो मुख्य मांगनी है बदली के ठहराव की, और जब सरकार ने कमेटी की रचना कर ही दी गई है तो आज इतना समय क्यों लिया जा रहा है? ये प्रश्न इनका यथार्थ है और ये बहुत ही प्रैक्टिकल प्रश्न है। तो एचटेट का जो बदली का प्रश्न है उसको सॉल्व कर देना चाहिए, क्योंकि कमेटी की रिपोर्ट आ गई है। अब आप किसकी राह देख रहे हैं सरकार में बैठ के? इन लोगों को इस तरीके तो मतलब ये कोई शे और मात का तो सवाल है नहीं। अब आप सत्ता पे बैठे हो, आपको जीआर निकालने का वो है, कमेटी ने रिपोर्ट दे दी है, और जीआर कोई इतनी कॉम्प्लिकेसी वाला नहीं होता है बदली का। आज आप एचटेट जो सुपरवाइजिंग कैपेसिटी का है वो मुख्य मुद्दे ध्यान में रखकर और उसकी अपनी सुपरवाइजिंग कैपेसिटी की ड्यूटीज एंड रिस्पॉन्सिबिलिटीज है उसको ध्यान में रखकर क्या उसकी बदली अनिवार्य है, या क्या वो अपने कहने पे किसी जगह पे जाना चाहता है सामाजिक या आर्थिक परिवेश के कारण, तो कुछ ऐसी चीजों का समावेश कर और इनको ठहराव बाहर गिरा देना चाहिए। ठीक है, जो हेड टीचर है, जो टीचर अपनी बातों को कई बार सरकार के सामने रख चुके, शिक्षण मंत्री ने भी कहा था कि बहुत ही जल्द जो भी नियम है उसको प्रस्तावित कर दिए जाएंगे, बहुत ही जल्द पूरी पाइपलाइन में है ये सारी प्रोसेसिंग, और 15 जुलाई का टाइम भी दिया था, पर उस समय पर कुछ नहीं, और इसीलिए अभी सभी मुख्य शिक्षिका उपवास पर है। हेलो, टाइम लिमिट दी गई थी इसीलिए ये सब हुआ है, और शायद टाइम लिमिट नहीं दी गई होती। हाँ जी, कह रहा हूं कि जब टाइम लिमिट आपने दे दी है तो इसका मतलब ये है कि गवर्नमेंट के इंटेंशंस क्लियर है कि उनको जीआर करने का है। अगर जीआर करने का है तो ऐसी क्या मजबूरी है कि वो जीआर कर नहीं रहे हैं? जीआर का हर मसौदा तैयार है, समिति की रिपोर्ट तैयार है, तो ऐसी प्रॉब्लम क्या है? और ये कोई बहुत कॉम्प्लिकेटेड जीआर तो होता नहीं है। बदली के जीआर तो गवर्नमेंट ऑफ गुजरात ने प्राइमरी एजुकेशन में नंबर ऑफ जीआर्स किए हैं, तो उनके पास में एक्सपर्टाइज उपलब्ध है, इतने ऑफिसर्स उपलब्ध हैं, तो किसी की भी सहायता ले सकते हैं। एचटेट के अपने कॉम्पिटेंट पर्सन है तो उनकी सहायता लेना चाहिए। एश्योरेंस देने के बाद में कोई भी वजह से अगर वो कर दिया जाता है तो एचटेट के मन में शंका राइज होना ये अपने आप में नेचुरल कोर्स में है। सरकार एडमिनिस्ट्रेशन को बड़ी रिजिडिटी से कर रही है, वो साइकोलॉजी के वो पॉइंट को ध्यान में नहीं ले रही है जो आम आदमी की जिंदगी से और व्यवसाय से रिलेटेड होते हैं। अब साइकोलॉजिकल पॉइंट्स को, जज्बात को किस तरीके से अलग कर सकते हैं? बड़ी विडंबना है कि आज इन लोगों को आंदोलन करना पड़ रहा है। हाँ जी, 12 साल बीत गए, एचटेट के शिक्षकों की बदली कोई भी नियम को प्रस्तावित नहीं किया गया, और अब आपको क्या लगता है कि जल्दी सब कुछ ठीक होगा? नहीं, देखिए ऐसा है कि सब कुछ ठीक होने में सरकार को संज्ञान होना चाहिए कि सरकार ने एचटेट के रेफरेंस में कितने जीआर किए। मुख्य शिक्षक को जानकारी होनी चाहिए कि एचटेट के सिलसिले में कितने ठहराव हुए एक्सेप्ट बदली, तो उसको क्रोनोलॉजिकल ध्यान में रखकर इनको अपनी डिमांड अभी जो बदली की है उस बदली की डिमांड पे स्टिक रह के, और गवर्नमेंट को चूंकि समिति की रिपोर्ट आ चुकी है तो उस रेफरेंस में एश्योर्ड तारीख नहीं तो 5-7 दिन के अंदर ठहराव कर देना चाहिए। ठीक है, जिस तरह से आपने कहा कि जब रिपोर्ट दे दी गई है सब कुछ ठीक से चल रहा है, आज एक और सवाल आपसे पूछती हूँ, कैबिनेट की बैठक भी मिल रही है, शायद यही सारी चीज़ों पर अगर बातचीत हो जाए, आपके हिसाब से क्या लगता है कि आज ही के दिन सब कुछ ठीक हो सकता है या फिर और टाइम ले सकती है सरकार? नहीं, देखिए इसमें क्या है कि पॉलिटिकल गवर्नमेंट और एग्जीक्यूटिव मशीनरी ये दो चीजें अटैच्ड होती हैं। अब पॉलिटिकल गवर्नमेंट को अपनी तरीके से सोचना चाहिए कि ये लिंगरिंग मैटर किस तरीके से होती है। कारण क्या है कि उसमें सरकार की इमेज का सवाल होता है
एग्जीक्यूटिव कैडर के केस में, एग्जीक्यूटिव तंत्र के केस में इमेज वाली बात नहीं आती, पर पॉलिटिकल के केस में इमेज वाली बात आती है। तो सरकार को सोचना चाहिए कि हमारे मंत्री साहब ने अगर एश्योरेंस दिया है तो मुझे जीआर कर देना चाहिए, और कैबिनेट को तो यस ही कहने का है, अभी नो का सवाल नहीं, क्योंकि कैबिनेट, मंत्री और डिपार्टमेंट एश्योरेंस दे चुका है, तारीखें दे चुका है, समिति की रिपोर्ट आ चुकी, तो मेरी हिच कहां है? पर आपने जो बात कही उसी में से आपको एक क्वेश्चन पूछ रही हूँ। मंत्री और डिपार्टमेंट की आप बात कर रहे हो, एक तरफ मंत्री, और शायद आपको लगता है कि सरकार के बीच अगर कोई बातचीत नहीं होती और उस हिसाब से अगर मंत्री ने तो जाके अपना निवेदन दे दिया कि हो जाएगा, ऐसा तो ऐसे कोई निवेदन देगा नहीं, फिर भी अगर उन लोगों के बीच में कोई तालमेल नहीं बैठता है, इसी वजह से लोगों को नुकसान होता है। देखिए जेंटल लेडी, इसमें ऐसा है कि ये तालमेल कोई कॉम्प्लिकेसी नहीं है, इस पे सरकार को कोई आर्थिक बोझ नहीं गिरने का है, इससे कोई मेजर पॉलिसी फिरने की नहीं है। ये तो हेड टीचर्स जो हैं वो एट पार विथ टीचर्स की तरीके से जीआर चाहते हैं। अब उसमें कौन सी बड़ी चीज है? मॉडल वे में आपके पास में टीचर के इतने ठहराव हैं, आपने एचटेट का भी ठहराव किया है, तो आपको कहीं ना कहीं शाब्दिक रचना है और प्रोविजंस चेंज करने के हैं। और रहा सवाल तालमेल का, तो तालमेल में देखिए ऐसा है कि कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में मिनिस्ट्री और एग्जीक्यूटिव्स के बीच में जो संबंध होते हैं उसमें एक विश्वास पात्रता और विश्वसनीयता जो है वो रखने के इंडिकेशन दिए हुए हैं। अब अगर इस मैच्योरिटी पे भी अगर ये लोग इंडिकेशन को नहीं ध्यान देते हैं तो इट्स वेरी फनी और दुखद बात है कि इतने सीनियर लेवल पे भी अंडरस्टैंडिंग नहीं होती, क्योंकि मेरे हिसाब से मिनिस्टर साहब ने जो भी वादा किया है उसका सेक्रेटरी लेवल पे जानकारी होनी चाहिए, और सेक्रेटरीट लेवल पे जो कुछ भी निर्णय होता है तो उसकी कंसेंट मिनिस्ट्रियल लेवल पे होनी चाहिए और बाद में सीएम लेवल पे होनी चाहिए, जो सीएम कैबिनेट में अपनी प्रस्तुति करते हैं। लोकशाही में आंदोलन ही आखिरी शस्त्र है, क्योंकि आपने भी देखा होगा कि जब तक लोग रास्ते पे नहीं आते तब तक कुछ नहीं होता। आखिर ऐसा क्यों? अपनी बातों के लिए सब कुछ करके भी रास्ते पे क्यों आना पड़ता है, चाहे वो कोई भी हो? देखिए, उसमें जहां तक मेरा तजुर्बा है 34 साल नौकरी का और 11 साल रिटायरमेंट का, मैं ये मानता हूं कि कंसर्न जब तक फाइल नहीं पड़ेगा खुद, जब तक उसको संज्ञान नहीं होगा खुद को, और जब तक उसकी मंशा नहीं होगी तब तक ये लोकशाही एक मजाक बन के रह जाएगी। हमें पेमेंट मिलता है, हम वो पद ग्रहण करते हैं, और आजकल तो पद ग्रहण करने के बाद में जो समारंभ होते हैं, जैसे किला जीत लिया हो, तो क्या पद ग्रहण मात्र समारंभ तक रहेगा? फाइलों तक कब जाएगा? ये दुखद बात है। या आप मीडिया अगर ये सवाल उठा रहा है तो हम ऑफिसर जो है वो कब निर्णय लेंगे? आज नहीं निर्णय लिया तो वो दिन दूर नहीं कि निर्णय दूर तक फैलाते जाएंगे, और जो लाभार्थी है वो बेचारा रिटायर भी हो सकता है। रिटायरमेंट के लिए भी बहुत सारी चर्चा पहले हो चुकी है उसकी एज के लिए, और बात यह है कि आप शिक्षक रह चुके हो, आपने भी अपने नौकरी के साल के दौरान कितनी सारी चीज़ों से फेस की होगी सारी बातें, क्योंकि हर बार तो ऐसा नहीं होता है कि आपने कोई मांग ना रखी और उसका स्वीकार कर लिया गया हो, कितनी बार उसके लिए लड़ना पड़ता है ना। वो जरूरी, पर जनरल लेडी आप एक चीज समझने की कोशिश कीजिए मेरी। आपने जब आप मेरे अनुभव की बात कही है तो यहां आज जीएसटीवी के माध्यम से मैं कहना चाहूंगा कि मैंने कोई भी फाइल है उसका व्यक्तिगत संज्ञान लिया हुआ है। मैंने फाइलें पढ़ी हैं, गवर्नमेंट रिजोल्यूशन पढ़े हैं, और आज भी मेरे हाथ में ये है और ये मैं फाइल लेके बैठा हुआ हूं यहाँ पे। यहाँ मात्र मैं आपके साथ में जैसे ही मान्यवर अनिल जी का फोन आया और मैंने पूरी ये सारी डिटेल निकाल ली है। तो मेरे को अगर कोई जवाबदारी दी है जीएसटीवी ने तो मेरा दायित्व बनता है कि एक एक जीआर मुझे पता होना चाहिए। आज आप मेरे को कोई भी चीज इसमें पूछिए तो मेरे को जवाबदेही मेरी बनती है। मुझे मात्र यहाँ कोई हंसी मजाक या मनोरंजन अर्थ नहीं बुलाया गया है। और यही चीज मैं सिस्टम के जितने भी अधिकारी और कर्मचारी उनसे कहना चाहता हूं कि आप मेहरबानी करके पढ़िए, चीजें बहुत आसान हो जाएंगी। आज गलती मुझसे भी हुई होगी जब मैं फाइल डील किया होगा, मैं मानता हूं यहाँ जीएसटीवी पे जी, परंतु गलती को मानना और
जब आप फाइल डील करते हो तो ये ध्यान रखना चाहिए कि वो फाइल डील करने से मैं हजारों लोगों को फायदा दूंगा। अगर फायदा ना दिया तो हजारों लोगों का नुकसान करूंगा, ये भी दिमाग में होना चाहिए। When you read perfectly, then you give answer perfectly. गांधीनगर जो राजधानी है, यहाँ पर कोई अपनी मांग रखता है, जब एक पेपर अच्छे से नहीं लिए जाते, परीक्षाएं मौकूफ हो जाती है, फिर जब आपसे ये लोग 12 साल से जो नियम मांग कर रहे हैं उस पर गौर नहीं किया जा रहा है, उसके लिए आपकी आखिरी बातें क्या होगी? मैं यही कह रहा हूं कि सरकार ने जिस भी शख्सियत ने, चाहे वो मंत्री साहब हो चाहे सेक्रेटरी साहब हो, अगर इनको एश्योरेंस दिया है तो एज ए मैच्योर पर्सन और मैच्योर गवर्नमेंट सर्वेंट उनको स्टिक रहना चाहिए और बदली का ठहराव जल्दी से जल्दी कर देना चाहिए। और जितने ठहराव हैं उसका एक परिपत्र शिक्षण विभाग को करना चाहिए कि मुख्य शिक्षक के इतने गवर्नमेंट रिजोल्यूशन है, इतने सर्कुलर है और इतने मार्गदर्शन के कागज है, उसी तरीके से टीचर का कर देना चाहिए, ताकि कोई भी कंफ्यूजन हो तो उस जीआर के प्रोविजन के आधार पे रिप्रेजेंटेशन हो। दैट्स ऑल। बिल्कुल। बदली के नियम क्या आपको लगता है कि जल्द ही डिक्लेयर कर दिए जाएंगे ये सारी चीजों के बाद? नहीं, देखिए ऐसा है कि लॉ पोजीशन देखते हुए और प्रेजेंट सिचुएशन देखते हुए ये एक अधिराई जो है उसका क्लाइमेक्स आ चुका है, तो सरकार को नियम कर देने चाहिए, कोई प्रॉब्लमेटिक नहीं है। आप एक चीज समझने की कोशिश करिए कि मैं चूंकि उस सिस्टम से जुड़ा हुआ हूं, मैंने भी नियम बनाए हुए, मैंने भी इम्प्लीमेंटेशन किया और मैंने कोर्ट में उनके प्रोविजंस का अर्थ बहुत सरकार के फेवर में किया हुआ और मैं कई कोर्ट केस जीता हुआ हूं। इसलिए मैं अनुभवहीनता के बायस यहाँ बात नहीं कर रहा हूं। मैं एक अनुभव लेके बैठा हुआ व्यक्ति हूं, इसलिए इनको जल्दी से जल्दी नियम गिरा देने चाहिए और अपने लोग, अपने परिवार के लोग अगर आंदोलन करें तो मेरी सक्षमता क्या है ये मुझे समझ जाना चाहिए। और बहुत सही बात आपने कही, अपने लोग और अपना परिवार, अगर यही बात सरकार ने समझ ली तो फिर यह आंदोलन बहुत जल्द समय में पूरा हो जाएगा। आप हमसे जुड़े इसके लिए बहुत बहुत धन्यवाद आपका। तो સત્યાગ્રહના મુખ્ય માર્ગે જ્યારે મુખ્ય શિક્ષકો છે, મહત્વની વાત એ છે કે આખરે જે ચર્ચા કરી તેમાં મુખ્ય ઉદ્દેશ્ય એ આવ્યો 2012થી આ વાતનો ઉલ્લેખ કરવામાં આવતો હતો। 2012થી જ્યારે આ કેસ પિટિશન ચાલતી હતી તેના નિયમોને લઈને ટેસ્ટ ચાલતો હતો, તે પછી 2019ની અંદર જ્યારે પિટિશન દાખલ થાય છે કોર્ટ અને મેજિસ્ટ્રેટ સમક્ષ આ બધી જ વાતો પહોંચે છે। 2019ની અંદર કોર્ટે એવું કહેવું પડે છે કે આ નિયમોને લઈને ટૂંક જ સમયમાં તેની જાહેરાત કરવી જોઈએ, પરંતુ આપ જુઓ 2019, 2020, 21, 22, 23, 24 આટલા વર્ષો થઈ ગયા। 2012થી આ કેસ પેન્ડિંગ હતો, 12 વર્ષ સુધી જો એટટાટના શિક્ષકોને આ રીતે રજડવું પડે છે, પોતાના નિયમોને લઈને માંગ કરવી પડે છે, તેમની 3 મુખ્ય માંગોને સરકાર સ્વીકારતી નથી, તો પછી આગામી સમયની અંદર આ શિક્ષકો શું કરે છે તેના ઉપર સૌની નજર છે। ગાંધીનગર ખાતે ફરી એક વખત શિક્ષકો આંદોલન પર ઉતરી આવ્યા છે। તેમની માંગણીઓ છે કે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાલ જે છે તે કરવાના છે। કેટલાક શિક્ષકો આપણી સાથે છે, તેના સાથે વાત કરીશું। શું કહેશો, ઉપવાસ પર ઉતરવાના છો, કઈ રીતનું રહેશે? આજે 16 તારીખે મુખ્ય શિક્ષક સંઘ તરફથી એક આદેશ આપવામાં આવ્યો કે અમારા બદલીના નિયમો છે એ સત્વરે જાહેર થાય। જે અમારી માંગણી છે કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો એકથી બાલવાટિકાથી 8 ધોરણ સુધીનો 150નો રેશિયો નક્કી કરવામાં આવે અને તમામ જગ્યાઓ મેકમવાડી ખાલી કરવામાં આવે, બતાવવામાં આવે, અને જેના માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છીએ। બીજી કઈ માંગણીઓ રહેશે મુખ્ય આપની? મુખ્ય માંગણી અમારી માત્ર એટલી છે કે હાલમાં વતનીના જે નિયમો છેલ્લા 8 મહિનાથી સરકારે બનાવેલા છે એ કોઈક ને કોઈક કારણોસર રોકાઈ રહ્યા છે, તો એ બદલીના નિયમો જાહેર કરવામાં આવે। એની અંદર બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યા એક એસ્ટાટ આપવામાં આવે, તમામ બદલી પાત્ર જગ્યાઓ ખોલવામાં આવે, કેમ્પની અંદર ઉતરતો ક્રમ કાઢી નાખવામાં આવે, તેમજ દરેક જગ્યાએ એસ્ટાટની જો બદલી થાય તો મુખ્ય શાળાના અન્ય સિનિયર શિક્ષકને ચાર્જ આપીને છૂટા થઈ શકે। આ પ્રકારની અમારી મુખ્ય માંગણીઓ છે અને અમને આશા છે કે આજે જ્યારે રાજ્યમાંથી આખા સમગ્ર રાજ્યમાંથી અંદાજે 5000 જેટલા એસ્ટાટ મિત્રો હાજર રહેવાના છે, તો સરકાર અમારી આ માંગણી આજે પૂરી કરશે અને અમને વિશ્વાસ છે કે આજનો દિવસ એ અમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે। આપને પૂછવા માંગીશ, કેટલા શિક્ષકો આવ્યા છે અને કયા પ્રકારનો વિરોધ થશે? આજે આખા ગુજરાતમાંથી 5000 એસ્ટાટ મિત્રો પોતાના ન્યાય માટે આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે। છેલ્લા 12 વર્ષ આ કેડરની ભરતી થયા છે, છતાં પણ હજુ સુધી આ કેડરના બદલીના કોઈ નિયમો હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી।
જેથી કરી અને બહુ લાંબા સમયથી આ કેડર રાહ જોઈ રહી છે પોતાના વતનમાં જવાની, પોતાના કુટુંબ સાથે જવાની. આવા લાભો ન મળતા આજે ના છૂટકે સરકારશ્રીએ પણ ખૂબ પ્રયત્નો કર્યા છે આ કેડરને સારી રીતે ચલાવવા માટે, પરંતુ ગમે તે કારણોસર આજ સુધી આ નિયમો જાહેર નથી થઈ શક્યા. તેથી પ્રમુખશ્રીએ કીધું એ રીતે બાલવાટિકાથી માંડી અને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો 150 કરવામાં આવે અને બદલી કેમ્પ જાહેર કરવામાં આવે. તમામ જગ્યાઓ આ મહેકમ પ્રમાણે ખુલ્લી કરવામાં આવે તો તમામ મિત્રોને લાભ મળી શકે એમ છે. જેથી કરીને અમે બધા આજે સરકારશ્રીને વિનંતી છે કે અમારી આ ભૂખ હડતાલને ધ્યાને લઈ અને પોતે અમને બધાને ન્યાય ઝડપથી અપાવે અને અમારા માટે અન્યાય કરતા વસ્તુઓ દૂર થઈ અને અમને ન્યાય મળતી આજે લેટર થાય એવો અમારી અભ્યર્થના છે. બિલકુલથી આપને પૂછવા માંગીશ કે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે? મુખ્ય મુદ્દા તો અમારા માન્ય પ્રમુખશ્રીએ અહીંયા આપણી આગળ રજૂ કરેલા, પણ અમારી માગણી અને અમે આજે એવું જ ઈચ્છી રહ્યા છીએ કે સરકાર આજે જ અમને કંઈક સારા સમાચાર આપે અને અમે સારા સમાચાર લઈને જઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ. છતાં પણ જો આજની તારીખે કે કોઈ અમને સારા સમાચાર કે અમારી માગણી આ બાબતે નહીં સંતોષાય તો અમારી રાજ્યની કોર કમિટી હમણાં સાંજે બેસી અને જે નિર્ણય કરશે આગામી આયોજન, એ આયોજનને અમે સમગ્ર ગુજરાત રાજ્યના 7000 એસ્ટાટ મિત્રો અમે એને વળગી રહીશું અને આગામી સમયનું આયોજન કરી અને એ આયોજન પ્રમાણે અમે ચાલીશું અમારા પ્રમુખશ્રી અને એમના માર્ગદર્શન તળે. બિલકુલથી મહત્વની વાત છે કે સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો શિક્ષકોની સાંજે બેઠક મળશે અને બેઠકમાં બીજો કોઈ પણ નિર્ણય જે છે તે લેવાઈ શકે છે. કેમેરામેન ન્યૂઝ પર્સન બારોટ, ગાંધીનગર. આશા ઘણી બધી છે, સારા સમાચારની રાહ જોવે છે, પરંતુ શું તેમના માટે સારા સમાચાર હશે કે કેમ તે જોવાનું રહેશે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.